ચિનાબ બ્રિજ એ ભારત દેશના જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર આવેલો એક અનોખો રેલવે પુલ છે. તેને વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ માનવામાં આવે છે. મુખ્ય વિશેષતાઓ: સ્થાન: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે ચિનાબ નદી પર આવેલો છે. આ પુલ કટરાથી બનિહાલ સુધીની રેલવે લિંકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઊંચાઈ: આ પુલ ચિનાબ નદીના પટથી આશરે 359 મીટર (1178 ફૂટ) ઊંચો છે, જે તેને પેરિસના એફિલ ટાવર કરતાં પણ 35 મીટર વધુ ઊંચો બનાવે છે. લંબાઈ: પુલની કુલ લંબાઈ 1315 મીટર (4314 ફૂટ) છે, જેમાં 530 મીટરનો એપ્રોચ બ્રિજ અને 785 મીટરનો ડેક કમાન બ્રિજ શામેલ છે. ડિઝાઇન અને બાંધકામ: આ પુલ સ્ટીલ અને કોન્ક્રીટનો બનેલો એક કમાન આકારનો પુલ છે. તેને ભૂકંપ પ્રતિરોધક ઝોન વીમાં આવેલો હોવાથી અને 266 કિલોમીટર કલાકની ઝડપના વાવાઝોડાને પણ સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલના નિર્માણમાં 28,660 MT સ્ટીલ, 10 લાખ કિલો જેટલી માટી અને 66,000 કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટીલના બોક્સમાં કોન્ક્રીટ ભરીને તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. ઉપયોગમાં લેવાયેલું સ્ટીલ ઋણ 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સહી શકવા સક્ષમ છે. મહત્વ: આ પુલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે લિંક USBRL પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગ સાથે તમામ હવામાનમાં રેલવે કનેક્ટિવિટી પૂરી પાડશે, જે પ્રાદેશિક ગતિશીલતા અને સામાજિક આર્થિક એકીકરણને વેગ આપશે. આ પુલના કારણે કટરાથી શ્રીનગર વચ્ચેની મુસાફરીનો સમય 2 થી 3 કલાક ઘટાડીને માત્ર 3 કલાક જેટલો થઈ જશે. લાગત અને સમયરેખા: આશરે 1,400 કરોડના ખર્ચે આ પુલનું નિર્માણ થયું છે. આ પુલને બનાવવાની મંજૂરી 2003માં મળી હતી. ચિનાબ બ્રિજ એ ભારતીય એન્જિનિયરિંગ કૌશલ્યનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તે દેશના માળખાકીય વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.